ભાઈ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો ભાઈ મારા હે ધોરણ 7 ના કલેજાઓ, હે ધોરણ 7 ના ભાઈ નાના નાના ભૂલકાઓ. કેમ છો ભાઈ મારા ગોલી અને ગોલી બેટાઓ? હે વાલેડાઓ, મજામાં ને? અરે સર, મોજ મજા ને જલસા એ જ અમારું કામ. બોલો બોલો ભાઈ, મોજ મજા ને જલસા. ભાઈ વાલીડાઓ, આપણે બધા ફરીથી મળી ગયા છે. ક્યાં? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 માં. હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ. તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું વાલીડા. ભાઈ આપણે ગયા લેક્ચરમાં છે ને વાલીડા, આપણે મસ્ત મજાનું આપણે ભણી ગયા. શું? તો કે રાસાયણિક ફેરફાર કોને કહેવાય, અને મજા આવી ગઈ સર. અને ઓઝોન વિશે પણ આપણે ભણી ગયા. તો ભાઈ આજના લેક્ચરમાં શું ભણવાનું છે એ જાણતા પહેલા મસ્ત મજાનું થોડુંક અમથું રિકેપ કરી લઈએ, અને ભાઈ આપણી ઇન્દ્રિયોને તાજી કરી લઈએ. ચાલો, ધોરણ 7 વિષય વિજ્ઞાન, અને એમાં પણ પ્રકરણ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફાર. ચાલો જલ્દી જોઈ લઈએ વાલીડો. અરે સર ભાઈ, તમારી પેન, પીળી પેન. ચાલો, સૌથી પહેલા આપણે જોયેલું વાળીડાઓ શું? તો કે રાસાયણિક ફેરફાર. રાસાયણિક એટલે શું? વાલીડાઓ, એમાં આપણે જોયું હતું કે ભાઈ નવો પદાર્થ બને. શું બને? નવો પદાર્થ. ખ્યાલ આવે? એને રાસાયણિક ફેરફારની આપણે વાત કરી હતી. ખ્યાલ આવે છે? સાથે સાથે આપણે બીજું જોયેલું. શું જોયેલું સર? કે ભાઈ રાસાયણિક ફેરફારના લક્ષણો. રાસાયણિક ફેરફારના લક્ષણો કે ભાઈ જેના કારણે એ રાસાયણિક ફેરફારના લક્ષણોને કારણે મીન્સ કે આપણે કહી શકીએ કે ભાઈ ફેરફાર કેવો છે? રાસાયણિક ફેરફાર છે. રેડી? અને ત્રીજું આપણે મસ્ત મજાનું ઓઝોન સ્તરનું મહત્વ જોયેલું. કેનું વાલા? ઓઝોન સ્તરનું મહત્વ. અને મજા આવી ગયેલી વાલા. ખ્યાલ આવે છે તમને? કે ભાઈ એવું સુરક્ષા કવચ છે જે આપણા બધા પૃથ્વીના જીવોને કેવું રાખે છે? સુરક્ષિત રાખે છે. અને ભાઈ પૃથ્વીની બહારના વાતાવરણમાં રહીને પાછું. અરે વાલાઓ, મજા આવી ગઈ. ચાલો ભાઈ, આજનો વિડીયો છે ને સ્કીપ કરવાનો નથી. કેમ? કે આજે એટલી મસ્ત વસ્તુ આપણે ભણવાના છીએ ને વાલા, કે મજા આવી જાય જાણી. ચાલો, શું ભણવાનું છે જલ્દી જોઈ લઈએ વાલા. કે ભાઈ લોખંડનું કાટવું. કઈ રીતે? ભાઈ લોખંડ છે એ કાટે છે. એને કાટ કઈ રીતે લાગે છે? કાટ તો લાગે છે, પણ કઈ રીતે કાટ લાગે છે ભાઈ જલ્દી જોઈ લઈએ. ચાલો, કાટને કેવી રીતે રોકી શકાય? કાટને આપણે કેવી રીતે રોકી શકીએ? ભાઈ કોઈ પણ વસ્તુ છે, કાટ તો લાગવાનો છે. લાગવાનો છે કે નહીં? પણ એ કાટ લાગવો ન જોઈએ એની માટે આપણે એવા કયા કામ કરી શકીએ કે જેના કારણે કાટ લાગે નહીં? અને સાથે સાથે ગેલ્વેનાઇઝેશન. આ એક એવી પ્રક્રિયા છે જે લોખંડને કાટ લાગતો અટકાવે છે વાલા. આપણી માટે નવી વસ્તુ છે, પણ ગેલ્વેનાઇઝેશન છે ને વાલા, બહુ અગત્યનો ટોપિક છે. સમજવાની પણ મજા આવશે, અને ભાઈ મગજમાં ફિટ કરવાની પણ મજા આવશે, અને સાથે સાથે ભણવામાં તો મજા. હે મોજ બધાને જલસા. ચાલો ચાલો વાલીડાઓ, શું કરવાનું છે? એક જ કામ કરવાનું છે કે ભાઈ વિદ્યાકુલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે વાલા. ખ્યાલ આવે છે તમને? તો ચાલો જોઈએ જલ્દી. લોખંડનું કાટવું છે. કેનું? લોખંડનું કાટવું. ભાઈ લોખંડને કાટ લાગે છે, એની પાછળ કઈ કારણ તો હોય શકે ને ભાઈ. આ કારણથી લોખંડને કાટ લાગે છે. ભાઈ એ કારણ જાણવું છે કે ભાઈ કાટ લાગવો એ એવો ફેરફાર છે જે લોખંડની વસ્તુઓને અસર કરે છે અને તેને ધીમે ધીમે નાશ કરે છે વાલા. શું કરે છે? નાશ. કાટ લાગવું એક રાસાયણિક ફેરફાર છે ભાઈ. કાટ લાગવું શું છે? તો કે એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે. કાટ લાગે એ પ્રકારનું શું છે? રાસાયણિક ફેરફાર. તેનું પણ કામ શું છે? તો કે તે લોખંડની વસ્તુ પર અસર કરે. કેની? તો કે લોખંડની વસ્તુઓ પર શું કરે? તો કે વાલીડાઓ અસર કરે. શું કરે વાલા? અસર. રેડી? આ લોખંડની વસ્તુ ઉપર આ કાટ લાગે ને તો અસર થાય, અને એ અસરને કારણે ધીમે ધીમે વસ્તુનો શું થાય? નાશ થાય. ધીમે ધીમે વસ્તુનો નાશ થાય. ખ્યાલ આવે છે મારા વાલીડાઓ?
હે ભાઈ, હે મારા ધોરણ 7 ના બંકાઓ ભાઈ, હે મહારથીઓ ધોરણ 7 ના ભાઈ, શું લોખંડનું કાટવું કઈ રીતે? લોખંડને તો કાટ લાગવાનો જ છે, પણ ઈ કાટ લાગવાથી શું થાય તો કે તેમાં ધીમે ધીમે એના લોખંડ પર અસર થાય, એના પર કથ્થઈ રંગનું આવરણ જામી જાય અને ધીમે ધીમે વસ્તુ કેવું થાય? નાશ પામે છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ વાલા કે ભાઈ કાટથી નુકસાન શું થાય? તો કે કાટથી છે ને, જો એક તો પુલ છે, જહાજ છે, કાર છે, ટ્રક જેવી ઘણી વસ્તુઓમાં લોખંડ વપરાય. રેડી? જે જે વસ્તુઓમાં લોખંડ વપરાવાનું છે વાલા, એમાં કાટ તો લાગવાનો છે. હે લોખંડનો વપરાશ ભાઈ ઘણી બધી વસ્તુમાં થાય. ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં લોખંડનું શું થાય? વપરાશ થાય. ખ્યાલ આવે છે? અને કાટ લાગવાથી આવી વસ્તુઓને નુકસાન થાય છે. શું થાય? હે કાટ લાગવાથી આ વસ્તુને શું થાય તો કે નુકસાન. કાટ લાગવાથી આ વસ્તુને નુકસાન થાય છે. અને ભાઈ ઘણું આર્થિક નુકસાન થાય. જો અહીંયા ઘણું છે ને, ઘણું એની જગ્યાએ શું આવશે ભાઈ? ઘણું આર્થિક. એટલે આર્થિક એટલે શું થાય વાલા? હે ઘણા ભાઈ પૈસાનું નુકસાન થાય. ઘણા પૈસાનું શું થાય? નુકસાન. રેડી? ખ્યાલ આવે છે? જો આ ટ્રક છે, ટ્રકમાં જો કાટ લાગે તો શું થાય તો કે આખી બોડી સડી ગઈ છે. બોટ છે, બોટમાં કાટ લાગે તો શું થાય તો કે બોડીનો નાશ થયો છે. રેડી? નાશ પામે. આખું લોખંડ છે ને એ ભાઈ ખવાણ થઈ જાય, સારણ થઈ જાય. શું થઈ જાય? સારણ. આ પ્રક્રિયાને આપણે બીજી પ્રક્રિયા કહીએ તો એને સારણ પ્રક્રિયા પણ કહી શકીએ. શું કહી શકીએ વાલા? સારણ. કે ભાઈ જેના કારણે લોખંડ આખું નાશ જ પામી જાય, બીજું કાંઈ થાય નહીં. શું થાય? લોખંડનો નાશ થાય ખાલી. કેને કારણે? તો કે કાટ લાગે ને બળક, એને કારણે. ખ્યાલ આવે છે? ચાલો ચાલો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ કાટ લાગવાનું સમીકરણ શું છે? હે કાટ લાગવાની પ્રક્રિયાનું સમીકરણ જો ધ્યાન આપી દેજો. લોખંડ એટલે શું થાય? Fe. શું થાય તો કે Fe. હે જો અહીંયા ધ્યાન આપી દો, મસ્ત મજાનું લખી દઉં સમીકરણ. Fe એટલે તો કે મસ્ત મજાનું લખું છું લોખંડ. રેડી? પછી Fe ની પ્રક્રિયા મારે કેની સાથે કરાવવાની? ઓક્સિજન. જે વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ છે, હે વાતાવરણમાં તો ઓક્સિજન વાયુ ભરપૂર માત્રામાં છે, એટલે કે હવા. રેડી? એની સાથે ઓક્સિજનમાંથી જે વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ છે, રેડી? અહીંયા લખું છું ઓક્સિજન, મીન્સ કે આને કહેવાય ઓક્સિજન વાયુ. પ્લસ એની સાથે શું તો કે વાતાવરણમાંનો જે ભેજ છે, શું છે? ભેજ. આને લખું છું ભેજ. ખ્યાલ આવે છે? વાતાવરણમાં જે ભેજ છે, આ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે મસ્ત મજાનું છે ને લોખંડને કાટ લાગે. શું લાગે? લોખંડને કાટ. એટલે Fe2O3. ખ્યાલ આવે છે? Fe2O3. આ શું કહેવાય તો કે આને કહેવાય આયર્ન ઓક્સાઇડ. શું કહેવાય વાલા? આયર્ન ઓક્સાઇડ. રેડી? આયર્ન ઓક્સાઇડ એટલે આ કાટનું સૂત્ર છે. કેનું છે? કાટનું સૂત્ર. જો વાળાઓ તમને પરીક્ષામાં કહેવામાં આવે કે ભાઈ લોખંડના કાટનું સૂત્ર લખો તો શું આવશે? Fe2O3. રેડી? ખ્યાલ આવે? Fe2O3 આ લોખંડના કાટનું સૂત્ર છે. એને શું કહેવાય તો કે આયર્ન ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? હે આયર્ન ઓક્સાઇડ. હે વાલા શું કહેવાય? અરે આયર્ન ઓક્સાઇડ કહેવાય મારા ભાઈ. જલેબીના ગુચરા જેવા સીધા બાળકો. હે સર જલેબીનું ગુચરું થોડું સીધું હોય, પણ તમે ક્યાં સીધા છો? હે મારા મસ્તીખોર ભાઈ બારવટિયાઓ. ચાલો ધ્યાન આપી દેજો. અહીંયા ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ Fe છે. Fe એટલે કે લોખંડ. એની ઓક્સિજન અને જે હવામાં જે ભેજ રહેલો છે, પાણી એટલે જો પાણીમાં મૂકો તો પાણી થઈ ગયું. રેડી? પણ હવામાં જે વસ્તુ ખુલ્લી રહેલી છે, ધાતુ છે કે જે વાતાવરણમાં ભેજ છે, એની સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? Fe2O3 એટલે કે આયર્ન ઓક્સાઇડ બનાવે વાલા. શું બનાવે? આયર્ન ઓક્સાઇડ. હે જે કાટનું સૂત્ર છે. કેનું છે? કાટ. આ આયર્ન ઓક્સાઇડ એટલે કે કાટ. શું થાય વાલા? કાટ. ખ્યાલ આવે છે? અરે મારા બંકાઓ ભાઈ, જો મજા આવી ગઈ હોય ને, કાટ સમજવાનો જલસો પડી ગયો હોય ને વાલા, તો શું કામ કરવાનું છે?
ખાલી ભાઈ આપણા આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. અને ભાઈ જે નવા વિદ્યાર્થીઓ છે એ નવા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર કે ભાઈ આગળના વિડીયો છે ને બધા આપણા યુટ્યુબ પર મુકાઈ ગયેલા છે. તો એકવાર મસ્ત મજાના વિડીયો જોઈ લો, જેનાથી તમારા જે ડાઉટ છે પ્રકરણના બધા સોલ્વ થઈ જાય, બધા તમારા પ્રોબ્લેમ સોલ્વ તો માઇન્ડ ફ્રેશ અને નવા માઇન્ડના ફ્રેશનેસ સાથે આપણો આ નવો વિડીયો તમે જોશો ને બાળકો, તો શું આવશે? મજા આવી જશે. ખ્યાલ આવે છે? દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા, દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. અરે ભાઈ ગાર્ડન ગાર્ડન થઈ જાય તમારું દિલ. ચાલો હવે આપણે આગળ વધીએ કે ભાઈ જો લોખંડને કાટ લાગો તો શું છે? એક સરળ વસ્તુ છે. રેડી? કાટ લાગવાથી શું થાય? ભાઈ જો અહીંયા હું મસ્ત મજાનું લખી દઉં, ભાઈ લોખંડને કાટ લાગવો. રેડી? તેનાથી શું થાય? તો કે ભાઈ ઘણું બધું નુકસાન થાય. રેડી? ઘણું આર્થિક નુકસાન થાય. ખ્યાલ આવે છે? લોખંડને કાટ લાગવાથી ઘણું આર્થિક નુકસાન થાય. એટલે જો લોખંડને કાટ કઈ રીતે લાગે, તો તે લોખંડને કાટ લાગવાનું સૂત્ર. રેડી? મસ્ત મજાનું આપણે છે ને પેન ફેરવી લઈએ બાળકો. ભાઈ લોખંડને કાટ, એની પેન આવી તો હે પ્રભુ. લોખંડને કાટ લાગવાનું સમીકરણ વાલાઓ શું છે? સમીકરણ. રેડી? કઈ રીતે કાટ લાગે? જો સૌ પ્રથમ તો Fe એટલે લોખંડ છે. શું છે વાલા? Fe એટલે લોખંડ. રેડી? પ્લસ એની પ્રક્રિયા જે હવામાં ઓક્સિજન વાયુ છે એની સાથે થાય. ઓક્સિજન વાયુ. રેડી? પ્લસ ઈ પ્રક્રિયા કેની સાથે? તો કે પાણી સાથે. રેડી? જે વાતાવરણમાંનો ભેજ છે, ક્યાંનો? વાતાવરણમાંનો ભેજ છે તેની સાથે પ્રક્રિયા કરે એટલે કે પાણી. રેડી? શું બનાવશે? તો કે તે મસ્ત મજાનું Fe2O3 બનાવે. આને શું કહેવાય? તો કે આયર્ન ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય વાલા? આયર્ન ઓક્સાઇડ. ઓક્સિસાઇડ નહીં, ઓક્સાઇડ ખાલી. આયર્ન ઓક્સાઇડ કહેવાય. ખ્યાલ આવે છે મારા બંકાઓ? હે મોજ મજાની જલસા. તો આ જે Fe2O3 છે ને વાલા, એને ભાઈ કાટનું સૂત્ર કહેવાય. અરે કાટનું સૂત્ર પૂછે પરીક્ષામાં તો મારા ભાઈ વિદ્યાકુલના જેટલા બંકાઓ છે, જેટલા વાલીડાઓ છે, બધાને આવડી જવું જોઈએ. શું? તો કે ભાઈ Fe2O3 એટલે થાય અરે કાટ. શું થાય? કાટ. ભાઈ ઓલું ગીત છે ને ભાઈ, હે શું ગીત છે વાલા? હે હોના ને ક્યાંથી લાગે કાટ, સંસારી બનવા સોના ને ક્યાંથી લાગે કાટ. ખ્યાલ આવે ભાઈ? જો સોનાને સંસારમાં તમારે ઉપયોગ બનાવવો છે, કોઈ પણ વસ્તુને તમે સંસારમાં ઉપયોગી બનાવી છે, તો એ વસ્તુને જો કાટ લાગે તો એટલી બધી ઉપયોગી બને નહીં. એટલે કે સોનું કેવું મસ્ત બધાના ઘરમાં ભાઈ સચવાઈને પડ્યું છે, એને કાટ લાગે છે નહીં. એમ આ કાટનું શું છે? સૂત્ર કે જેને કારણે વસ્તુને કાટ લાગે છે વાલાઓ. ચાલો હવે આપણે આગળ વધીએ. ભાઈ કાટ લાગવા માટે જરૂરી બાબત કઈ કઈ છે? તો કે કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી આ બંને જરૂરી છે. ખ્યાલ આવે છે? આ બે હોય તો શું થાય? આપણી લોખંડની વસ્તુની પથારી ફરી જાય. શું ફરી જાય? પથારી ફરી જાય. ખ્યાલ આવે છે? ચાલો હવે આપણે આગળ જોઈએ. ભેજ અને ખારું પાણી. હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય. હવામાં કેનું પ્રમાણ? ભેજનું પ્રમાણ વધારે હોય, જેને કારણે કાટ ઝડપથી લાગે. હવામાં કેનું પ્રમાણ હોય? હવામાં ભેજનું પ્રમાણ વાલા કેનું? ભેજનું પ્રમાણ કેવું હોય? તો કે વધારે હોય. અરે વધારે સર. અને આ જે ભેજ છે એ કેની સાથે? ઓક્સિજન સાથે ભળીને શું કરે? તો કે કાટ લગાડે. અરે કાટ લગાડે. કાટ લગાડે. અરે કાટ લગાડે. ખ્યાલ આવે? ખારું પાણી કાટ લાગવાની પ્રક્રિયાને ઝડપી બનાવે. કેવું પાણી વાલા? ખારું પાણી. જો ખારા પાણી आता है, खारू पानी वो काट लगवा की प्रक्रिया को
काट लगवानी अरे प्रक्रिया ने कैसा बनाता है? अरे झड़पी बनाता है साहब, झड़पी। ख्याल आवे छे? काट लागवानी प्रक्रिया भाई झड़पी बनावे, अरे झड़पी बनावे कोण? खारू पाणी रे। ચાલો ભાઈ, જો આવી તમારે મોજ મજા ને જલસા જેવી એટલે કે એક નંબર તમારે પીડીએફ જોતી હોય તો એક જ કામ કરવાનું, વિદ્યાકુલની એપ તમે ડાઉનલોડ કરી લેવાનું વાલા એટલે શું થાય તો કે મસ્ત મજાના તમને એમાં ઘણા બધા સ્વાધ્યાયની પીડીએફ મળશે, મીન્સ કે સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ તમે આપી શકશો વાલાઓ અને આ બધું વાલા છે ને ફ્રીમાં છે હો. હા તો ભાઈ મોકો મૂકવાનો થતો જ નથી, ઝડપથી શું કરવાનું છે તો કે ભાઈ નીચે તમને લિંક આપેલી છે એપ્લિકેશનની, જઈને ડાઉનલોડ કરી લેવાની છે સર. ચાલો વાલીદા, કાટને કેવી રીતે રોકી શકીએ ભાઈ? મસ્ત મજાનું આપણે છે ને આમ જો આ તમને કેમ સીલ પકડીને ઉભો રહી ગયો છે, હમ કાટ કો લગને દેંગે નહીં. હે કેમ અંગ્રેજો ભાઈ આપણા દેશમાં ઘૂસી ગયા હતા ત્યારે આપણે સીલ લઈને ઉભા રહી ગયા, ભાઈ હમ અંગ્રેજો કો અપને દેશ में घुसने देंगे नहीं. એમ કાટને પણ છે ને ભાઈ લોખંડને લાગવા દેવો ન હોય તો શું કરી શકીએ તો કે લોખંડની વસ્તુઓને ઓક્સિજન તથા પાણીથી બચાવવી જોઈએ. કેનાથી? પાણીથી. ખ્યાલ આવે છે? જો ભાઈ અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ છે વાલીડાઓ, તમને પણ ખબર છે કે ભાઈ ઓક્સિજન ખ્યાલ આવે છે જે આપણા માટે એટલો જરૂરી વાયુ છે ને ભાઈ કે ભાઈ જે આપણા શ્વસનમાં ઉપયોગી છે. ખ્યાલ આવે? શ્વસનમાં શું છે? ઉપયોગી. રેડી? તો સર આ એક વસ્તુ થાય, આપણા શરીરમાં તો પાણી છે, આપણા શરીરમાં પાણી છે, ખારું પાણી છે, લોહી છે અને ઓક્સિજન છે, તો શરીરને કાટ કેમ નથી લાગતો? ભાઈ સવાલ છે એક નંબર, પણ આપણું શરીર લોખંડનું બનેલું નથી. ખ્યાલ આવે છે? લોખંડનું બનેલું નથી, એટલા માટે ભાઈ આપણા શરીરને કાટ લાગતો નથી. એ સમજી ગયા મારા ધોરણ 7 ના ભાઈ ટોપર વિદ્યાર્થીઓ? ચાલો, કેનાથી બચાવી જોઈએ? ઓક્સિજન ને પાણીથી. રેડી? H2O से हम बचाएंगे और O2 से भी हम बचाएंगे. किसको? लोखंड को. ખ્યાલ આવે છે? લોખંડને H2O અને O2 થી બચાવવા જોઈએ કે જેના કારણે શું થાય વાલા કાટ લાગવાનો બંધ થઈ જાય. જો એનો પહેલો ઉપાય છે રંગનો થર મારો. શું મારો? રંગનો થર. ભાઈ એક સરળ ઉપાય, તેના પર રંગનો થર ચડાવવાનો છે કે આવો થર કાટથી તેને શું કરે? બચાવે. ખ્યાલ આવે છે વાલા? જો તમે તેના પર કોઈ પદાર્થ છે, લોખંડને રંગવાથી, લોખંડને રંગવાથી શું થાય તો કે ઓક્સિજન અને જે પાણી છે, ઓક્સિજન અને પાણી આ વચ્ચેનો સંબંધ શું થાય? મીન્સ કે વચ્ચેનો સંબંધ કટ થઈ જાય. अब तुम तुम्हारे रस्ते, अब हम हमारे रस्ते भाई, हमारा तुम्हारा रिश्ता खत्म. ભાઈ આ સાસુ વહુ છે એનો કેની સાથે તો કે ભાઈ લોખંડ સાથેનો જે સંબંધ છે ને ભાઈ ઈ તૂટી જાય. ખ્યાલ આવે છે? ઈ સંબંધ તૂટે તો શું થાય? લોખંડ સચવાય ભાઈ, એને કાટ લાગે નહીં. ખ્યાલ આવે છે? એટલા માટે ભાઈ આપણા ઘરમાં તમે જુઓ તો ભાઈ લોખંડની ગ્રીલ હોય, લોખંડની કઈ પણ સીડી હોય આ બધાને ભાઈ વચ્ચે ને વચ્ચે દર વર્ષે આપણે રંગ ચડાવીએ. કાળો રંગ છે, ભૂરો રંગ છે, કોઈ પણ પ્રકારનો, પણ આપણે એને રંગીએ છીએ. આપણી જે બાઇક આવે છે આપણી જે મોટર કાર છે બધામાં તમે જોવો તો રંગ મારેલો હોય. કેમ કે ભાઈ એ વસ્તુને કાટ લાગે નહીં, એટલા માટે વાલા. ખ્યાલ આવે છે? તો પેલો ઉપાય શું છે? રંગનો થર ચડાવવો જોઈએ. રંગનો શું ચડાવવો જોઈએ? થર. ચાલો, ગ્રીસ અને તેલનો થર. સર આ તેલ તો અમને ખબર છે, પણ ગ્રીસ એટલે શું? ભાઈ ગ્રીસ તમે ઘણી વાર કોઈ ગેરેજ વાળા પાસે તમારે જવાનું. કેની પાસે ભાઈ વાલા? ગેરેજ વાળા પાસે તમે જાવ ને વાલા, તો એની પાસે મસ્ત મજાનું તમે જોવો ને તો આમ એક ચીકણો પદાર્થ હોય એવો. કેના જેવો? એક ક્રીમ કલર જેવું આવે છે, બહુ વધારે તો મને ખ્યાલ નથી વાલા. ક્રીમ કલર જેવો, મીન્સ કે લીલાશ પડતો ક્રીમ હોય કે નહીં એવા કલરનો એક પદાર્થ, ચીકણો પદાર્થ, જે હાથમાં લઈને શું કરે? આ જે તમને દેખાય છે બેરિંગ છે. શું છે? બેરિંગ. આ બેરિંગમાં ઘસે.
કે જેને કારણે જે બધા અંદરના જે છરા છે ને એ કમ્પ્લીટલી વર્ક કરે અને એમાં કાટ લાગે નહીં, એટલે એ ઘસાય પણ નહીં, સાથે સાથે તમારું જે ટાયર છે અને એ પરફેક્ટ ચાલે. ખ્યાલ આવે છે વાલા? હે તો એક બીજો ઉપાય શું છે? ગ્રીસ અને તેલનો થર. રેડી? જે લોખંડને કેનાથી કાટવાથી બચાવે છે. લોખંડને કેનાથી વાલા? એ કાટવાથી બચાવે. ખ્યાલ આવે છે? હે ગ્રીસ અને લોખંડનો થર, સોરી ગ્રીસ અને તેલ. રેડી? આ બંને શું થાય તો કે લોખંડને કાટવાથી બચાવે. ખ્યાલ આવે છે મારા બંકાઓ? ચાલો હવે આપણે આગળ વધીએ કે ભાઈ ગેલ્વેનાઇઝેશન શું છે વાલા? ગેલ્વેનાઇઝેશન કોને કહેવાય? ગેલ્વેનાઇઝેશન સર ગેલ્વેનાઇઝેશન છે ને બાળકો, તમારી માટે મસ્ત મજાની એક પ્રક્રિયા છે કે જે તમે 8મા ધોરણમાં છે ને હજી મસ્ત રીતે ભણશો. ગેલ્વેનાઇઝેશન આને કહેવાય ઢોળ ચડાવવો. શું કહેવાય? આ પ્રક્રિયાને એક પ્રકારનું કહેવાય છે ઢોળ ચડાવવો. સર ઢોળ એટલે શું? આ પ્રાણી ચડાવવાના છે? નહીં વાલા, ઢોળ ચડાવવો. રેડી? ઢોળ ચડાવવાની પ્રક્રિયા. ખ્યાલ આવે છે? આ ગેલ્વેનાઇઝેશન એટલે કોઈ ધાતુ છે કે જેને કાટ લાગતો નથી એવી ધાતુ કઈ તો કે જસત છે, ઝીંક. કેવી છે? ઝીંક. રેડી? આ ઝીંક એટલે જસત થાય. ઝીંક ધાતુ આપણે એને સાઈડમાં કેવું તો આપણે એને જસત કહી શકીએ. શું કહી શકીએ? જસત. અને એનું સંજ્ઞા શું થાય? Zn. રેડી? આ ધાતુ છે કે જેને કાટ લાગતો નથી. શું છે ભાઈ? કાટ લાગતો નથી. તો આવી ધાતુ છે એનું એ લોખંડની માથે પડ ચડાવવામાં આવે. શું કરવામાં આવે વાલા? પડ ચડાવવામાં આવે. ખ્યાલ આવે છે? હે જસતનું પડ ચડાવવામાં આવે. રેડી? લોખંડ પર જસતનું થર ચઢાવવાની પ્રક્રિયાને શું કહેવાય વાલા? ગેલ્વેનાઇઝેશન. શું કહેવાય? અરે ગેલ્વે, અરે નાય, અરે જેસન. ખ્યાલ આવે છે? ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે વાલીડા. અરે મોજ મજાને જલસા મારા બંકાઓ. ખ્યાલ આવે છે તમને? મજા આવી ગઈ ને ભાઈ આજની ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા વિશે ભણીને? હવે સ્ટેનલેસ સ્ટીલ. ભાઈ લોખંડમાં કાર્બન છે, ક્રોમિયમ છે, નિકલ છે. ભાઈ આ છે ને નિકલની જગ્યાએ નિકલ આવશે. શું આવશે બાળકો? નિકલ. અને મેંગેનીઝ છે. ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? સ્ટેનલેસ સ્ટીલ કે જેને કાટ લાગતો નથી. ખ્યાલ આવે છે? આપણી ઘરે આ સ્ટેનલેસ સ્ટીલના શું હોય? વાસણો હોય. શું હોય? વાસણો. રેડી? કેનાથી તો કે જો એક તો કાર્બન છે, સાથે સાથે ક્રોમિયમ એટલે Cr. રેડી? નિકલ એટલે કે Na એટલે નિકલ, અને સાથે સાથે મેંગેનીઝ Mn. આ બધું ભેગું કરીને કેમાં શું કરે તો કે એની માથે એનું ઢોળ ચડાવે. શું કરાવે? ઢોળ ચડાવવાની. રેડી? કેમાં તો કે લોખંડ પર આનો ઢોળ ચડાવે. રેડી? કેના પર? કેના પર? લોખંડ પર. રેડી? આ પ્રક્રિયામાં કાટ લાગતો નથી. એટલે કે સ્ટેનલેસ સ્ટીલ છે એને કાટ લાગતો નથી. કેમ? એમાં કેટલી બધી ધાતુ છે? કાર્બન છે, ક્રોમિયમ છે, નિકલ છે, મેંગેનીઝ છે. આ બધી ધાતુ ભેગી કરીને એમાં શું કરે? એની ઉપર પડ ચડાવે. જો મસ્ત મજાનું ચડકાટ ધરાવે છે કે નહીં? હે ધરાવે છે કે નહીં? જો એને કાટ લાગ્યો તો આ ચડકાટ ધરાવે નહીં. જો આ બધી વસ્તુ લોખંડની બનાવવામાં આવતી હોય વાલા તો એને શું થાય તો કે તમે જોવો છો એને શું કાટ લાગી જાય વાલા. ખ્યાલ આવે છે તમને? અરે ભાઈ મારા ધોરણ 7 ના બંકાઓ, જો તમને આજના લેક્ચરમાં મજા આવી ગઈ હોય, હે જોરદાર જક્કાસ જલસો પડી ગયો હોય ને વાલા, તો એક જ કામ કરવાનું છે. તમારા ભાઈબંધ વિસ્તાર જે છે આખો એને તમારે આપણો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું કહી દેવાનું છે. અને ભાઈ તમારા જે ભાઈબંધો તમારી સાથે સ્કૂલમાં ભણે છે ને વાલા, એ બધાને કહેવાનું ભાઈ અમે જો આ વિદ્યાકુલના વિડીયો જોઈને છે ને ટોપર બની જાય. અમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. તારે જો કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો આવી જાવ. ક્યાં? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ના ટીચરો સાથે મસ્ત મજાના તમે જો લેક્ચર જોશો તો તમારા માઇન્ડ કોન્સેપ્ટ કેવા થઈ જશે? ક્લિયર. ખ્યાલ આવે છે વાલીડાઓ?
તો એની માટે શું કરવાનું છે આપણે વિદ્યાકુલ ગુજરાતી જે યુટ્યુબ ચેનલ છે આખી એને તમારે શું કરવાની છે સબસ્ક્રાઇબ કરવાની છે વાલીરાઓ ખ્યાલ આવે છે તમને હે અરે વાલીરાઓ ચાલો આગળના વિડીયોમાં હવે આપણે શું જોવાનું છે વાલા હે આગળના વિડીયોમાં સર જલસો પાડવાનો છે જલસો સ્ફટિકીકરણ વિશે કોઈ પદાર્થ છે પદાર્થ એમાંથી આપણે જે કેમ ખાંડ દાણાદાર આવે છે કે નહીં એવી દાણાદાર મીન્સ કે એવા આપણે કોઈ પદાર્થ છે પાવડરમાંથી એવું કઈ રીતે બનાવી શકીએ તો વાલા એ પ્રક્રિયા આપણે આગળના વિડીયોમાં જોવાની છે હે તો ભાઈ પ્રક્રિયા જોવા માટે આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ પણ સ્કૂલે તો જવાનું